Students, today's our topic is nuclear energy, nuclear power advantages. First is high efficiency level. One characteristics of nuclear energy is its higher efficiency level over other energy sources such as fossil fuels. એક એવી લાક્ષણિકતા છે કે જે ફોસિલ ફ્યુઅલ્સ એટલે કે જે બળતણ છે બીજા એ બળતણ કરતાં આમાં ઘણી બધી કાર્યક્ષમતા વધારે હોય છે, એટલે કે ઓછી વસ્તુમાં વધુ કામ થઈ શકે છે. This is due to the high density of the energy produced by nuclear power plants. એ શું કામ છે તો કે ઓછી એની જે ડેન્સિટી છે એટલે કે એની જે કોઈ પણ કામ કરવાની ક્ષમતા છે એ થોડી વધારે છે, એટલે ઓછી વસ્તુ વાપરવાથી વધુ એનર્જી જે છે એ પ્રોડ્યુસ થઈ શકે, એટલે કે વધારે ઉર્જા ઉત્પન્ન થઈ શકે. Moreover, less fuel is required to process nuclear energy as opposed to processing oil and coal. એટલે કે ઓઇલ અને કોલ એટલે કોલસો અને તેલ જે આપણે વાપરીએ છીએ એની સામે આ ઘણી બધી વસ્તુ ઘણું ઓછું વાપરવું પડતું હોય છે, અથવા તો એની સામે ઓછા ફ્યુઅલમાં ઓછા બળતણમાં ઘણી બધી આપણે એનર્જી જે છે એ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. દેન અબન્ડન્ટ સપ્લાય એટલે કે પુષ્કળ પુરવઠો. યુરેનિયમ ઇઝ ધ સિગ્નિફિકન્ટ એલિમેન્ટ ઇન ધ પ્રોસેસ ઓફ ન્યુક્લિયર ફિશન એન્ડ વિથ ધ વર્લ્ડ હેવિંગ enough supply to last for 70 to 80 years, depletion is never a problem. આ જે આખી પ્રોસેસ છે ન્યુક્લિયર પાવર એટલે પરમાણુ શક્તિમાંથી ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની, એ પ્રોસેસમાં જે જરૂરી છે એવો પદાર્થ યુરેનિયમ જે આપણને પુષ્કળ પ્રમાણમાં મળી શકે છે, બરાબર. અને અત્યાર સુધીના 70-80 વર્ષ એટલે જ્યારથી શોધાયું ત્યારથી અત્યાર સુધીમાં ઘણો બધો પુરવઠો આપણને રેગ્યુલરલી મળ્યો છે. જે ન્યુક્લિયર ફિશન જે આપણે પ્રોસેસ યુઝ કરીએ છીએ એમાં આ યુરેનિયમ જરૂરી હોય છે અને આપણને પૂરતા પ્રમાણમાં મળી શકે છે. ઓલ્સો સિન્સ ન્યુક્લિયર પ્લાન્ટ્સ આર કેપેબલ ઓફ મીટિંગ ધ ડિમાન્ડ્સ ફોર એનર્જી વિધાઉટ ઇન્ટરપ્શન ફોર at least a year, so long as no maintenance work is required, this type of energy source is ideal. અત્યાર સુધીનો જે કોઈ પણ આપણી પાસે પુરવઠો જે આપણને મળી રહેતી હતી સપ્લાય એ પૂરતું હતું, અને હજી પણ જે છે એ ભવિષ્યમાં પણ જે આપણી ડિમાન્ડ છે એ ડિમાન્ડ જે છે એને કોઈ પણ ઇન્ટરપ્શન એટલે કે કોઈ પણ વિક્ષેપ વગર કોઈ પણ ઇન્ટરપ્શન વગર એ આપણને મળી શકે તેમ છે, અને ઓછા મેન્ટેનન્સમાં અથવા તો નહિવત એવા મેન્ટેનન્સમાં આપણને મળી શકે છે. એટલા માટે એક આ સારો યુઝ છે અથવા તો એક સારું આઈડિયા છે કે જેનાથી આપણે આ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ બાય ધ ન્યુક્લિયર પાવર. Then third is environment friendly. Carbon emitted in the air from various sources result to pollution and aggravates global warming. કાર્બન એટલે કે જે પદાર્થ જે છે કાળો પદાર્થ જે ધુમાડો નિકળે છે હવામાં એ ઘણું બધું પોલ્યુશન કરતું હોય છે, અને સાથે સાથે એનાથી ઘણું બધું પોલ્યુશનને એ શું કરે છે ગ્લોબલ વોર્મિંગને ઉશ્કેરે છે, એટલે એનાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. Unlike coal and natural gas that are pollutants, nuclear energy does not release carbon dioxide and is cleaner. હવે આપણે જે યુઝ કરીએ છીએ ન્યુક્લિયર એનર્જી એ ન્યુક્લિયર એનર્જી કાર્બન ડાયોક્સાઇડ અથવા એવી કોઈ વસ્તુ જે છે એ પ્રોડ્યુસ કરતું નથી કે જેનાથી આ પ્રકારની કોઈ પણ પોલ્યુશન થાય. જેમ કોલસો અને નેચરલ ગેસ છે જેનાથી અમુક પ્રકારના પોલ્યુટન્ટ એટલે કે જે અમુક પ્રદૂષકો જે ઉત્પન્ન થાય છે એ આમાં થતા હોતા નથી. મોર ઓવર ઇટ હેઝ લોઅર ગ્રીન હાઉસ એમિશન એટલે કે ઓછા ગ્રીનહાઉસ જે પ્રકારની પ્રોસેસમાં જે કંઈ પ્રદૂષણ થાય છે એના કરતાં ઓછું બળતણ ઓછું એમિશન એ ઓછી પોલ્યુશન આવાથી થતું હોય છે. લો મેન્ટેનન્સ. ઇન્વેસ્ટિંગ ઇન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ ટુ પ્રોડ્યુસ એનર્જી since these plants do not need regular maintenance as well as operation can't last between 40 to 60 years.
એટલે કે જે કોઈ પણ વસ્તુ આપણે એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, જે અમુક વર્ષોથી પાવર પ્લાન્ટ શરૂ છે અને જેનાથી એનર્જી પ્રોડ્યુસ થાય છે, ઉત્પન્ન કરીએ છીએ ઉર્જા, એમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જે છે રેગ્યુલર મેન્ટેનન્સની જરૂર પડતી હોય છે, અથવા તો નહીવત જેવી, એટલે જે 40થી 60 વર્ષ સુધી જે ચાલે છે એમાં ખૂબ ઓછું મેન્ટેનન્સની જરૂર પડતી હોય છે, એટલે એ ખૂબ રેગ્યુલરલી એ વસ્તુ શરૂ રહેતી હોય છે. Consequently, there is no need to shut down the plants anytime soon once they have been built. એટલે કે શરૂ થયા પછી એવી પરિસ્થિતિ ખૂબ જ ઓછી આવે છે અથવા તો નહીવત જેવી આવે છે કે જ્યારે પ્લાન્ટને આપણે બંધ કરવો પડતો હોય. ઓલ્સો વિથ ધ abundant supply of uranium, there is an assurance of sufficient supply even if demands increase. એટલે એવું કહેવાય છે કે જે કોઈ પણ આપણી પાસે યુરેનિયમનો જથ્થો છે, આપણી પાસે જે આવક છે આપણી પાસે, તો ભવિષ્યની પણ કોઈ પણ એવી ડિમાન્ડ વધશે, બરાબર, જેમ જેમ ડિમાન્ડ વધતી જશે તો પણ એ સપ્લાય જે છે એને પહોંચી શકાય એટલું યુરેનિયમ આપણી પાસે અવેલેબલ છે. એટલે એનાથી આપણે એટલા પ્રમાણમાં વધારે ને વધારે ડિમાન્ડ આવશે તો પણ એ સપ્લાયને આપણે એ ડિમાન્ડને પહોંચી વળીશું, એટલું આપણે આ ન્યુક્લિયર પાવરથી આપણે જે ઇલેક્ટ્રિસિટી છે એ જનરેટ કરી શકાશે. સો ધીસ આર ધ એડવાન્ટેજીસ. નાવ ડિસએડવાન્ટેજીસ. જેમ ફાયદાઓ છે એમ ગેરફાયદાઓ પણ છે. ફર્સ્ટ ડિસએડવાન્ટેજ ઇઝ હાર્મફુલ. Although the process is producing nuclear energy has lesser greenhouse gas emission, it has an increasing number of nuclear reactors which puts the health and safety of the people living near the vicinity in line. એટલે કે જેમ આગળ આપણે વાત કરીએ એડવાન્ટેજીસમાં કે ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાય એ પ્રકારનું પ્રોડ્યુસ કરે છે એનર્જી, તેમ છતાં એ જે કોઈ પણ ન્યુક્લિયર રિએક્ટર્સ છે એ અમુક પ્રકારની એવી જે પ્રદૂષણ ફેલાવે છે, જે લોકો એની આસપાસમાં અથવા તો નજીકમાં રહેતા હોય, એની સાથે આજુબાજુમાં રહેતા હોય, એ લોકોને ઘણા ખરા લેવલે એ હેલ્થ અને સેફ્ટીના લેવલે નુકસાન કરતું હોય છે. During the 1970s, the core of one of the reactors was damaged while in Ohio. An accident almost occurred during inspection and was said to have been a result of poor maintenance. એટલે કે 1970માં જ્યારે ઓહિયોમાં આવા પ્રકારનો એક એક્સિડન્ટ થયેલો, જ્યારે અમુક પ્રકારનું રિએક્ટર્સ જે છે એ ક્રિએટ થયા હતા અને એનાથી ઘણું બધું ડેમેજ થયું હતું. અને એ વસ્તુ જ્યારે ખબર પડી કે જ્યારે એનું ઇન્સ્પેક્શન કર્યું, એની જ્યારે દરેક વસ્તુની દેખરેખ કરવામાં આવી, જોવામાં આવ્યું, ત્યારે ખબર પડી કે આ જે વસ્તુ થઈ છે એ બહુ પુઅર મેન્ટેનન્સ, એટલે કે મેન્ટેનન્સ રેગ્યુલરલી કરવામાં ન આવવાના કારણે આ વસ્તુ થઈ છે. એટલે મેન્ટેનન્સ પણ કરતા રહેવું જરૂરી છે, નહીં તો અમુક પ્રકારની દુર્ઘટનાઓ પણ એમાં થતી હોય છે અને જેના કારણે ઘણું બધું નુકસાન જે છે થતું હોય છે. Expensive. Despite the low maintenance costs of nuclear power plants, a substantial amount of investment is needed to build these plants. હવે ઓછા મેન્ટેનન્સમાં યુરેનિયમ જે છે આપણને ઇઝીલી મળી શકે છે, બરાબર છે, ઓછું મેન્ટેનન્સ કોસ્ટ છે એ પણ વાત સાચી, એમ છતાં એને જે પ્લાન્ટને ઇન્સ્ટોલ કરવાની અને એની બધી જ વસ્તુની જાળવણી રાખવાની અને એમાં જે અમુક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે એ ઘણું બધું મોંઘું હોય છે, એટલે કે ઘણું બધું એક્સપેન્સિવ હોય છે. Then nuclear waste disposal issues. One of the major setbacks of nuclear power plants is the lack of long-term waste disposal facilities. હવે આપણે જ્યારે આ પાવર પ્લાન્ટનો યુઝ કરતા હોય, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ, અને એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સની જે કોઈ પણ વસ્તુ, એટલે કે જે છેલ્લે ન્યુક્લિયર વેસ્ટ જે વધે છે, બરાબર, જે ડિસ્પોઝલ છે, એટલે કે એને કોઈ પણ જગ્યાએ ફેંકવાની વાત છે,
તો એના માટે જે છે એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે લાંબા ગાળે આપણી પાસે એવો કોઈ જગ્યા નથી કે જે જગ્યાએ આપણે એને ડિસ્પોઝલ કરી શકીએ અથવા તો એ વસ્તુને ફેંકી શકીએ, જે કચરો છે આપણા માટે. આ બધી જ પ્રોસેસ થયા પછી વધેલા કચરાની વાત છે, એટલે કે ન્યુક્લિયર વેસ્ટની વાત છે. તો એવી કોઈ જગ્યા આપણી પાસે છે નહીં. વેસ્ટ આર સ્ટોર્ડ ઓન ધ ગ્રાઉન્ડ્સ of these power plants and sooner or later there will be no space left to contain this nuclear waste. નજીકના ભવિષ્યમાં જ એવી પરિસ્થિતિ ઊભી થશે, આજે નહીં તો કાલે, કે આ જે ન્યુક્લિયર વેસ્ટ છે એને રાખવા માટેની આપણી પાસે કોઈ પણ જગ્યા હવે વધશે નહીં. તો એ પણ એક પ્રશ્ન છે કે આનાથી વધેલું જે વેસ્ટ છે ન્યુક્લિયર વેસ્ટ એને કોઈ જગ્યાએ ડિસ્પોઝ કરવું તો ક્યાં કરવું, એ પણ એક મોટો પ્રશ્ન છે. એટલે ધેટ ઇઝ અ ડિસએડવાન્ટેજ. લીક પોટેન્શિયલ. એક્સિડન્ટ્સ કેન હેપન ડિસ્પાઇટ ધ સેફ્ટી સિસ્ટમ્સ અપ્લાઇડ ટુ ન્યુક્લિયર રિએક્ટર્સ. ઘણા બધા એક્સિડન્ટ્સ જે છે એ થતા હોય છે. શું કામ? તો કે એની માટે આપણે કોઈ સેફટી જે છે રાખતા નથી હોતા. જે ન્યુક્લિયર રિએક્ટર્સ હોય છે એને લઈને આપણે ઘણી બધી સેફટી રાખવી પડતી હોય છે. જો એ સેફટી નથી રાખતા તો ઘણી બધી મોટી દુર્ઘટનાઓ જે છે એનો સામનો આપણે કરવો પડતો હોય છે. ઇફ લીક્સ હેપન ધ રેડિયો એક્ટિવ બાય પ્રોડક્ટ ઓફ ન્યુક્લિયર energy is toxic and can cause burns, cancer, blood diseases and bone decay. એટલે કે જો આપણે આ વસ્તુને સાચવતા નથી, બરાબર, એની જાળવણી નથી કરી શકતા, ધારો કે એ કોઈ પણ વસ્તુ જે આપણે બનાવે છે ન્યુક્લિયર રિએક્ટર ક્યાંયથી લીક થાય તો એનેથી રેડિયો એક્ટિવ અને એના જે અમુક એવા એનર્જી જે એનામાંથી નીકળે છે, ટોક્સિક એટલે કે ઝેરી વસ્તુ છે, એ ઝેરી વસ્તુના કારણે ઘણી બધી વસ્તુઓ થતી હોય છે. એનાથી આગ લાગી શકે છે, કેન્સર થઈ શકે છે, લોહીને લગતા રોગ પણ થઈ શકે છે અને હાડકાને લગતા રોગો પણ થઈ શકતા હોય છે. એટલે જેને કહી શકાય કે જાનલેવા બીમારીઓ પણ થઈ શકતી હોય છે અને એમાં જીવ પણ જોખમમાં મુકાતો હોય છે. એટલે લીક ન થાય એનું પણ આપણે એટલું તકેદારી રાખવી પડે, એને કોઈ જગ્યાએ ડિસ્પોઝ વ્યવસ્થિત રીતે થઈ શકે એવું પણ આપણે ધ્યાન રાખવું પડે. આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરી શકીએ, જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી જે છે એ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ન્યુક્લિયર પાવર, એટલે કે ફાયદા અને ગેરફાયદાઓ બંને હોય છે. સો ધીસ ઇઝ ફોર ટુડે ન્યુક્લિયર પાવર, ડિસએડવાન્ટેજીસ એન્ડ એડવાન્ટેજીસ. થેન્ક યુ.